માળિયાહાટીના પંથકમાં હજુ તો ઉનાળો અડધો ગયો છે, સાથે જ જળાશયો તળિયા ઝાટક થવાના આરે પહોંચ્યા છે। હજુ અડધો ઉનાળો કાઢવાનો છે ત્યારે પાણી માટે વલખા મારે છે। માળિયાહાટીના વ્રજમી ડેમમાં માત્ર 4% જ પાણી બચ્યું છે। આ ડેમની વાત કરીએ તો વ્રજમી ડેમ 6 થી 7 ગામોને પાણી પૂરું પાડે છે, પરંતુ હાલ ઉનાળાની શરૂઆત થતાની સાથે વ્રજમી ડેમ તળિયા ઝાટક થવાના આરે છે। માત્ર 4% પાણી બચ્યું છે, જ્યારે માળિયાહાટીના પંથકના 4 થી 5 ગામોને પાણી પૂરું પાડતો ભાખરવડ ડેમમાં માત્ર 12% પાણી છે અને આ જળાશય પણ ખાલી થવાને આરે પહોંચી ગયો છે। પરંતુ આ બંને જળાશયોમાં પાણી ખૂટશે પછી શું થાય તે તો આવનારો સમય જ બતાવશે। હું આર.એન. કાકડ, મદદનીશ ઇજનેર, નાકાઈ સારંગ હોસ્પિટલ વિભાગ ચોરવાડ। ભાખરવડ આરઆર તેમજ વ્રજમી આરઆરનો ઇન્ચાર્જ એસઓ છું। વ્રજમી આરઆરમાં અત્યારે 2% પાણી છે, આજની તારીખ 2/6/25ના રોજ। આ ડેમના લીધે વાંદરવડ, દુધાળા, અમરાપુર, ધરમપુર, સરકડિયા, ઇટાડી તેવા 10 ગામને પાણીનો લાભ મળે છે। અત્યારે ઉનાળાના લીધે ડેમમાં એકદમ ઓછું પાણી છે। વાત કરીએ તો ભાખરવડ આરઆર યોજના, ભાખરવડ આરઆર યોજનામાં અત્યારે 11% પાણી અવેલેબલ છે। ભાખરવડ ડેમના લીધે ભાખરવડ, વડાળા, માળિયા, ચાંદડી, ઘૂમટી, આંબેજા તેવા 8 ગામને ભૂગર્ભ પાણીનો ઊંચા લાવવાના લીધે લાભ મળે છે।